નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા શહેરના વિકાસને વધુ વેગ આપવા રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી એવં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રભારી દર્શનાબેન વાઘેલાના હસ્તે 10.35 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શહેરના જોગાસર તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક વિકાસ પ્રકલ્પોને લીલી ઝંડી આપવામાં આવી હતી। કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા નગરપાલિકા હવે બ વર્ગમાંથી અ વર્ગમાં ઉન્નત થઈ છે, જેના કારણે આગામી સમયમાં શહેરને વિકાસ માટે વધુ ગ્રાન્ટ મળશે। શહેરમાં નિયમિત પાણી પુરવઠો અને મજબૂત રોડ નેટવર્ક જેવી સુવિધાઓના કારણે ધ્રાંગધ્રા રાજ્યની બેસ્ટ નગરપાલિકા બનવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે અમૃત 2.0 યોજના હેઠળ અંદાજે ₹4 કરોડના ખર્ચે નવસર્જિત જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે ₹6.35 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના ઉપસ્થિત સાંસદ ચંદુભાઈ સિહોરાએ જોગાસર તળાવના નવીનીકરણની પ્રશંસા કરી શહેરના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં જોગાસર તળાવના રાજા રજવાડાના સમયના પૌરાણિક ઇતિહાસને યાદ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ધ્રાંગધ્રાના રાજવીઓએ હંમેશા પ્રજાના કલ્યાણને પ્રાથમિકતા આપી શહેરના વિકાસ માટે અનેક લોકહિતકારી કાર્યો કર્યા હતા, જે આજ સુધી પ્રજાપ્રેમના ઉત્તમ ઉદાહરણ રૂપે યાદ કરવામાં આવે છે। તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જોગાસરથી જડેશ્વર સુધીના આગામી કામોની સમીક્ષા કરી હતી। કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, ચીફ ઓફિસર મંટિલકુમાર પટેલ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। અને અહીંયા જે અમારું તળાવ જે ખૂબ સુંદર તળાવ બનાવ્યું છે, 4 કરોડના ખર્ચે જો જોગાસર તળાવનું આજે ઉદ્ઘાટન છે। આ ઉદ્ઘાટનમાં મારી સાથે અમારા વડીલ આઈ.કે. જાડેજા સાહેબ છે, અમારા સાંસદ ચંદુભાઈ છે, મારી સાથે અમારા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ છે, પ્રમુખ અહીંના અમારા કુલદીપભાઈ છે, અને બધાના પ્રયત્નથી આજે સુંદર જે તળાવ છે એનું લોકાર્પણ અમે કર્યું છે। 4 કરોડના ખર્ચે આ તળાવનું રિનોવેશન થયું છે। હું એ વાત જરૂર કહીશ કે આ નગરપાલિકા એ બ વર્ગની નગરપાલિકા હતી, અત્યારે અ વર્ગની બની છે। એના કારણે અમારા શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટમાંથી પણ ખૂબ સારી ગ્રાન્ટ પણ મળે છે, અને વિકાસના કામ માટે ગુજરાત સરકાર ક્યારે પણ કોઈ કામ માટે ના કહેતી નથી। અમારા મુખ્યમંત્રીશ્રી પણ કહી છે કે વિકાસનું કોઈ પણ કામ હોય તો આપ લઈને આવો। અમારા ધારાસભ્યશ્રી અને પ્રમુખ જ્યારે આ કામ લઈને આવ્યા હતા ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી અને આની મંજૂરી અપાવડાવી। આની સાથે સાથે જે કેનાલ છે એ કેનાલ પર પણ એક સરસ રોડ બનશે અને ત્યાં આગળ એક સારું વોકિંગ સિસ્ટમ ચાલુ થાય અને લોકો એનો ઉપયોગ કરે એવો પણ અમારો પ્રયત્ન છે। બીજું જે માનસર તળાવ છે એના પણ લગભગ 42 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે, અને એના માટે પણ પ્રકાશભાઈ અને અમારા સૌ લોકો આવી અને મારા સાથે રજૂઆત કરી હતી, અને એ પણ અમે કામ કર્યું છે। અમારો એક જ બસ આશય છે કે આ ધ્રાંગધ્રા નગરપાલિકાને શ્રેષ્ઠ નગરપાલિકા બનાવીએ, અને એમાં પણ હું શહેરી વિકાસ મંત્રી તરીકે અને મારું અહીંયા એ પ્રભારી વિસ્તાર છે એટલે આ મારા પ્રભારી વિસ્તારમાં ખૂબ સારા વિકાસના કામ થાય અને લોકોને અમે આ કામો અર્પણ કરીએ, એ જ અમારો આશય છે।